તો સમાચાર વડોદરાથી સામે આવ્યા છે। વડોદરાથી આ સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં વડોદરા ખાતે નવનિયુક્ત યુવા સંમેલન કહી શકાય કે મોરચાના અધ્યક્ષનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। નવનિયુક્ત યુવા મોરચાના અધ્યક્ષનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। શહેર ભાજપ અને ભાજપ યુવા મોરચા દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવનિયુક્ત યુવા અધ્યક્ષ સાંસદ ડોક્ટર હેમાંગ જોશી કરાયું છે સન્માન। કીર્તિ મંદિરથી પ્રારંભ થયેલ બાઇક રેલી મુખ્ય માર્ગોથી પસાર થઈ હતી, જેમાં એસએસજી હોસ્પિટલ કોઠી 4 રસ્તા સલાટવાડા થઈને કારેલીબાગ પહોંચી રેલી, જેમાં કારેલીબાગ સ્થિત નમો કમલમ ભાજપ કાર્યાલય ખાતે રેલીનું સમાપન થયું। કેવર રોકડિયા અને ડોક્ટર જયપ્રકાશ સોની, પાર્થ પુરોહિત પણ ખાસ ઉપસ્થિત રહ્યા। મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ, હોદ્દેદારો બાઇક રેલીમાં જોડાયા હતા। તો કીર્તિ મંદિરથી પ્રારંભ થયેલ બાઇક રેલી મુખ્ય માર્ગોથી પસાર થઈ છે। એસએસજી હોસ્પિટલ કોઠી 4 રસ્તા સલાટવાડા થઈને કારેલીબાગ આ રેલી પહોંચી હતી, જેમાં વડોદરામાં નવનિયુક્ત યુવા મોરચાના અધ્યક્ષનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। તો શહેર ભાજપ અને ભાજપ યુવા મોરચા દ્વારા બાઇક રેલીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેના અમે દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ। નવનિયુક્ત યુવા અધ્યક્ષ સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનું સન્માન કરવામાં આવ્યું છે। કીર્તિ મંદિરથી પ્રારંભ થયેલ બાઇક રેલી મુખ્ય માર્ગોથી પસાર થઈ। વડોદરા જિલ્લા માટે ખૂબ ગર્વની વાત છે કે આપણે જિલ્લાની અંદર પદાધિકારીશ્રીઓની ટીમમાં માનનીય રસિકભાઈ પ્રજાપતિ અને મોરચાની અંદર યુવા મોરચાની ટીમમાં અધ્યક્ષ તરીકે મારી જ્યારે ઘોષણા થઈ છે, ત્યારે હું માનું છું કે વડોદરા મહાનગરના એક કાર્યકર્તાની આ ઘોષણા છે, આ નિમણૂક છે, અને તમામ કાર્યકર્તાઓના આશીર્વાદના કારણે જ પહેલા મને સાંસદમાં આટલો પ્રેમ મળ્યો અને ત્યારબાદ અત્યારે પ્રદેશ સંગઠનની અંદર નિયુક્તિ થઈ। પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રીમાન રસિકભાઈ પ્રજાપતિ અને યુવા અને લોકપ્રિય સાંસદ ડોક્ટર હેમાંગભાઈની યુવા મોરચાના અધ્યક્ષ તરીકે જ્યારે નિયુક્તિ થઈ છે, ત્યારે સ્વાગત અને સન્માનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે। યુવા મોરચાનું નેતૃત્વ વડોદરા શહેરને મળ્યું છે, એ બદલ વડોદરા શહેરને સૌભાગ્ય છે। હું રાષ્ટ્રીય નેતૃત્વ તથા પ્રાદેશિક નેતૃત્વને ખૂબ આભારી છું।